નમસ્તે મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિત અને ચેપ્ટર નંબર 2 એકચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 3 અને 4 ની માહિતી મેળવીશું। સૌથી પહેલા જો દાખલા નંબર 3 જોઈએ, આજે આપણે છે કે x + 7 - 8x ના છેદમાં 3 બરાબર 17 ના છેદમાં 6 - 5x ના છેદમાં 2। તો છેદમાં અહીંયા 3 6 2 એવી સંખ્યા આપેલી છે, કરવું શું પડશે? આપણે લસા લેવું પડશે। લસા શેનું 2 3 6 નો લસા। જો સૌથી મોટી સંખ્યા 6 છે તો 3 ના ટેબલમાં આવે છે, 2 ના ઘડિયામાં પણ આવે છે, તો લસા કેટલો થઈ જશે? 6। તો શું કરવું પડશે? બંને બાજુ 6 વડે ગુણતા। તો જો બધી બાજુ 6 થી ગુણીએ તો અહીંયા સંખ્યા પણ છે, આના છેદમાં 1 1 મૂકી દો। ખ્યાલ આવ્યો છે? તો બધી બાજુમાં 6 6 થી ગુણવું પડશે। પહેલા કેટલા થઈ જશે? 6 × x 6x + 7 છે, છેદમાં 1 મૂકેલ અપૂર્ણાંક થઈ ગયો, 7 નો ગુણાકાર પણ 6 થી કરવું પડશે। 6 × 7 42 થઈ જશે, ઓછા 3 તો છે છેદમાં, 3 ને કેટલા વડે ગુણીએ તો 6 થાય? 2 વડે। ઉપરની જે સંખ્યા આપેલી એને 2 થી ગુણવા પડશે। 8 × 2 16x બરાબર 17 થઈ જાય, છેદમાં 6 છે, 6 × 6 તો ઉપર 17 ના 17 લખવા પડશે, ઓછા અહીંયા 2 છે તો 2 × 3 6 થાય, તો ઉપર 5 × 3 15x। હવે જો આવી રીતે છે, આ 6x 16x સાદરૂપ અપાયું છે, 6x માંથી આપણે 16x પ્લસ માઇનસ માઇનસ કેટલા વધશે? 10 વધશે। જો 42 - 10x બરાબર 17 - 15x। ખ્યાલ આવ્યો છે? હવે જો સંખ્યાને એક સરખી કરી દઈએ તો x ને આપણે ડાબી બાજુ લઈ લઈએ, સંખ્યા બધી ક્યાં લઈ જઈએ? જમણી બાજુ। તો -15x છે, તો -15x ને આપણે ક્યાં લઈ જઈશું? ડાબી બાજુ લઈ જતા। અને આજે -10x તો અહીંયા છે, આ 42 સંખ્યા છે ક્યાં લઈ જાય? જમણી બાજુ। 42 ને જમણી બાજુ, જો -15 જે x છે એને ડાબી બાજુ, 42 ને જમણી બાજુ લઈ જતા, તો શું થઈ જશે? -10x હતા, સામેથી આવશે -15, સીધા માઇનસ સંખ્યા શું થઈ જાય? ધન, +15x બરાબર સામે 17 તો હતા, 42 ધન છે, સામે જાય શું થઈ જાય? ઋણ થાય। આવી રીતે જો -10x + 15x પ્લસ માઇનસ માઇનસ, પણ અહીંયા જો 10 ધન, અહીંયા 15 છે ધન છે, 10 ઋણ છે, તો 5x વધશે બરાબર 17 - 42। 42 માંથી 17 માઇનસ કરવા છે, પહેલા 42 માં તમે 10 માઇનસ કરી દો એટલે 32, 32 માંથી 7 માઇનસ કરવાના છે, કેટલા વધશે? 25 વધશે, પણ કેવા? -25। x ના જોડે જો અહીંયા 5 છે, આપણે ડાયરેક્ટ શું કરીએ છીએ? 5 ને સામે મોકલી દઈએ તો ગુણાકારમાં જ સામે જાય તો ભાગાકાર। અહીંયા શું લખવાનું છે? બંને બાજુ, જો x ના જોડેથી આપણે ગુણાકારમાંથી દૂર કરવાનો છે, ભાગાકાર કરી દેવાનો। બંને બાજુ 5 વડે ભાગતા। ખ્યાલ આવ્યો છે? તો અહીંયા ગુણાકારમાંથી દૂર કરવાનો છે, શું કરવું પડશે? બંને બાજુ ભાગાકાર। તો ભાગાકાર છેદમાંથી દૂર કરવું હોય શું કરવું પડશે? ગુણાકાર। આવી રીતે લખાશે 5x ના છેદમાં 5 -25 ના છેદમાં 5। જો 5 5 કટ થઈ ગયા, 5 પાછું 25 થાય, તો x બરાબર કેટલા મળ્યા? -5। એ શું કહેવાય? છે દાખલો છે એનો ઉકેલ। આગળ બીજો દાખલો જોઈએ, દાખલા નંબર 4 જોઈએ। જો આપણે કર્યું છે શું? દાખલો સ્વાધ્યાય 2.2 માં અલગ અલગ દાખલા છે 10, તો બધાના બબે દાખલાના જે ભાગ પડી વિડીયો મૂકેલા છે પણ તમે જોઈ શકો છો। આવી રીતે ચેપ્ટરના સ્વાધ્યાય 2.1 ના પણ દાખલાના વિડીયો મૂકેલા છે પણ તમે જોઈ શકો છો। અથવા તમારે એકદમ બેઝિક રીતે ગણિત શીખવું છે અથવા રીઝનિંગ શીખવું છે તો એના પણ બધાના અલગથી વિડીયો મૂકેલા છે પણ તમે જોઈ શકો। ચેપ્ટર વાઇઝ વિડીયો છે, બધા પ્લેલિસ્ટમાં જઈને તમને મળી જશે। વિડીયો પસંદ આવે લાઈક કરી સાથે શેર કરજો। 4 નંબરનો દાખલો છે, જો આવી રીતે x - 5/3 બરાબર x - 3/5। અપૂર્ણાંક છે, છેદમાં 3 અને 5 છે, તો એ લખીશું આપણે 3 અને 5 નો લસા। 3 5 કેટલા થાય? 15 બરાબર 15। તો બંને બાજુ 15 વડે ગુણતા। ખ્યાલ આવ્યો છે? આવી રીતે લખ્યું છે આપણે। તો એ જુઓ x ના છેદ અહીંયા છે, શેનાથી ગુણાકાર કરવાનો છે? આપણે 15 થી કરવાનું છે, લખી દો 15 કૌંસની અંદર x - 5/3 બરાબર 15 કૌંસની અંદર x - 3/5 લખ્યું છે। જો ભાગ 3 છે, 3 5 15 ભાગ ચાલશે, 5 છે 5 × 3 15, 5 નો ગુણાકાર આખા કૌંસ જોડે કરીએ, 5 × x 5x
ઓછા 5 ગુણ્યા 5 25. 3 નો ગુણાકાર x જોડે એટલે કે 3x ઓછા 3 ગુણ્યા 3 9. હવે જો આજે x વાળું ઉપર 3x છે ડાબી બાજુ લઈ જઈએ -25 ને સામે મોકલીએ. અહીં લખીશું 3x છે 3x ને ડાબી બાજુ અને સામે લાવવાના છે -25 ને ક્યાં લાવીશું જમણી બાજુ. -25 ને જમણી બાજુ લઈ જતા આવું લખવું પડશે. હવે જો 5x ના 5x 3x ધન છે સામે જાય તો ઋણ થઈ જાય 3x બરાબર -9 તો હતા -25 સામેથી આવશે તો શું થશે +25. હવે જો અહીંયા 5x છે એમાંથી 3x માઇનસ કરવાના છે 2x વધશે 9 છે માઇનસ પ્લસ માઇનસ થાય. જો 25 માંથી 9 માઇનસ કરી દો તો 25 માંથી 5 જશે તો કેટલા વધશે 20. 20 માંથી ફરીથી 4 માઇનસ કરી દો એટલે વધશે 16. x ના જોડે 2 ગુણાકારમાં છે તો શું કરીશું બંને બાજુ 2 વડે ભાગતા. આપણે ડાયરેક્ટ પણ ગણી શકીએ છીએ. x ના જોડે 2 ગુણાકારમાં છે સામે મોકલો શું થાય ભાગાકાર થાય. તો જો આપણે લખ્યું છે 2x ના છેદમાં 2 16 ના છેદમાં 2 2 કટ થઈ ગયા 2 8 16 તો x બરાબર મળ્યા 8. તો આ શું કહેવાય એનો ઉકેલ. તો ખ્યાલ આવ્યો છે આપણે દાખલો નંબર 3 અને 4 ની માહિતી મેળવી છે. વિડીયો પસંદ આવ્યો લાઈક કરી સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.